સંબુદ્ધં શુદ્ધં સિદ્ધં મतं ગુરું જ્યોતિરૂપં મહાદેવં લોકાલોકપ્રકાશકં ગતરાગદ્વેષમોહા સર્વપાપવિવર્જિતા સર્વદા સર્વકાલેષુ તે ભવન્તુ જિનોત્તમા પવિત્રં પરમં ધ્યેયં પરમાનંદદાયકં ભુક્તિમુક્તિપ્રદં નિત્યં પઠતે મંગલપ્રદં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવસાહૂણં એસો પંચનમુકારો સર્વપાવપણાસનો મંગલાનંચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે. આજે મહાવીર જયંતિ છે. છેલ્લા 2600 વર્ષથી આપણે મહાવીર જયંતિ ઉજવીએ છીએ, પણ આપણે મહાવીરને જીવીએ છીએ કેટલા? ભગવાન મહાવીરને ઉજવણી કરીએ છીએ, પણ આપણા જીવનમાં ભગવાન મહાવીર કેટલા પ્રસ્તુત છે, કેટલા હાજર છે, કેટલી આપણી ભાવાત્મક ભૂમિકા રચાઈ છે, એનો અંદાજ 2600 વર્ષ પછી કમસે કમ આપણે કાઢવો પડશે. 2600 વર્ષનો ન કાઢીએ તો કમસે કમ આપણી જિંદગીમાં જેટલી મહાવીર જયંતિ ઉજવી છે એ તમામ મહાવીર જયંતિ ઉજવ્યા પછી આપણા જીવનમાં કેટલું રૂપાંતરણ થયું એનું મૂલ્યાંકન આપણે કરવું પડશે. માત્ર સાંભળીએ, માત્ર વાત કરીએ, માત્ર જાણીએ, માત્ર રાજી થઈએ એનાથી આપણું જીવન રૂપાંતરિત થતું નથી, પરિવર્તિત થતું નથી. અનંતકાળથી જાણતા આવ્યા છીએ, કારણ કે જીવનો જ્ઞાન ઉપયોગ જાણ્યા વગર નહીં રહે. એ જાણશે ખરા, પણ જ્યાં સુધી જીવશે નહીં ત્યાં સુધી અંતરયાત્રા શરૂ થતી નથી. એટલા માટે આપણે પરમાત્મા સાથેની અનુભૂતિ કરતા નથી, ભાવાત્મક ભૂમિકા રચાતી નથી, સમાપત્તિનો યોગ આવતો નથી, પરમાત્મા સાથે એક રૂપ, એક રસ, એક ધ્યાન આપણે થઈ શકતા નથી. કારણ કે આપણે પરમાત્માને સાંભળ્યા છે, ગાયા છે, પણ જીવ્યા નથી. તો જ્યાં સુધી એ અવસ્થા આપણા જીવનમાં નહીં આવે ત્યાં સુધી સાચા અર્થમાં પરમાત્માની, ભગવાન મહાવીરની ઓળખાણ અત્યંત દુષ્કર છે. આપણે મોટે ભાગે તો બાહ્ય પરિસ્થિતિઓને જાણીએ છીએ, કેટલા ઉપસર્ગો થયા, કેવી રીતે જવ્યા, ઉપસર્ગોમાં કેવા દ્રઢ રહ્યા, એ આપણે જાણીએ છીએ. પણ ઉપસર્ગ વખતે એમની આંતરિક સ્થિતિ શું હતી એનો આપણે ક્યારેય વિચાર કર્યો? પરિસ્થિતિમાં જીવવું, પરિસ્થિતિ વચ્ચે જીવવું અને પરિસ્થિતિ પર રહીને જીવવું, એમાં કંઈ ફરક લાગે છે ખરા? જો આપણા જીવનમાં એ અવસ્થા આવી નથી તો આપણે સાચા અર્થમાં ભગવાન મહાવીરને સમજ્યા નથી. અહીં આપણે કેટલું વર્ણન કરી શકીએ, કારણ કે આ તો વિભૂતિ છે, અનંત જ્ઞાનના માલિક છે, અને આપણી બુદ્ધિ તો ક્ષુદ્ર છે, સીમિત છે, મર્યાદિત છે, બંધાયેલી છે. જ્ઞાનમાં, વિચારોમાં, ચિંતનોમાં, અભિપ્રાયોમાં આપણી બુદ્ધિ બંધાયેલી છે. આપણે જે કંઈ વર્ણન કરીશું એ આપણી બુદ્ધિના હદમાં આવે એટલું જ વર્ણન કરી શકીશું. ભગવાન મહાવીર એનાથી પર હતા. જે પર છે, જે બુદ્ધિની બહાર છે, જે ચિંતનની બહાર છે, જે જ્ઞાનની બહાર છે, જે જગતની શ્રેષ્ઠતમ અવસ્થાઓની બહાર છે,
એનું વર્ણન કેવી રીતે કરી શકાશે? એ કરવું શક્ય નથી, છતાં પણ એક ક્ષુદ્ર પુરુષાર્થ કરવાની કોશિશ એટલા માટે કરીએ છીએ, કંઈ પણ અંશે આપણા જીવનમાં જો પરમાત્માનો એક અંશ પણ આપણા જીવનમાં પ્રવેશી જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય, આપણું જીવન સાર્થક થઈ જાય, આપણું જીવ્યું સાર્થક થઈ જાય, આપણા જીવનમાં અવસ્થા પ્રગટ થાય. જીવનની અવસ્થા ન પ્રગટે, જીવનમાં આપણા અંદરમાં રાગદ્વેષની પરિણતિ ન ઘટે તો એનો અર્થ એ થયો આપણે ભગવાન મહાવીરને જાણ્યા છે પણ જીવ્યા નથી, જાણ્યા છે ખરા પણ જીવ્યા નથી. તો એમને જીવવા માટે કેટલીક અવસ્થાઓમાં ઉતારવું પડશે. અહીંયા કહે છે કે સાધનાનો દૃષ્ટિકોણ નૈતિક પણ નહીં અને અનૈતિક પણ નહીં તેમ હોવો જોઈએ. એટલે કે પુણ્ય સોનાની બેડી અને પાપ લોખંડની બેડી છે, પરસ્પર વિરોધી ભાવો છે. આપણે મોટે ભાગે પુણ્યની ઉપાસના કરી છે અને પાપનો પરિહાર કર્યો છે, પાપનો ત્યાગ કરવા કર્યો છે, પ્રયત્ન કર્યો છે, અને પુણ્યની ઉપાસના કરવા પ્રયત્ન કર્યો છે. પણ પુણ્ય અને પાપ વાસ્તવિક શું છે? બંને કસાઈની ધારા છે. કસાઈની તીવ્રતા એ પાપ છે અને કસાઈની મંદતા એ પુણ્ય છે. તો બંનેના પાયામાં શું પડ્યું છે? બંનેના પાયામાં કસાઈ પડ્યા છે. અને જ્યાં સુધી કસાઈની પરિણતિ છે ત્યાં સુધી શુદ્ધ ચેતનાનો અનુભવ થઈ શકતો નથી. જ્યાં સુધી કસાઈની પરિણતિ છે ત્યાં સુધી શુદ્ધ ચેતનાનો અનુભવ થઈ શકતો નથી. એક માણસે દારૂ પીધો છે અને એ કોઈ સત્કર્મ કરે છે, તો એ જે સત્કર્મ કરે છે એ પણ દારૂના નશામાં છે, અને દારૂ પીધા પછી દુષ્કર્મ કરે છે એ પણ દારૂના નશામાં છે. બંને અવસ્થાઓ દારૂના નશામાં છે. એમ આપણે પુણ્ય અને પાપમાં આપણી જે જીવનની ધારા છે એ અજ્ઞાનના નશામાં છે. કારણ કે એના પાયામાં અજ્ઞાન પડ્યું છે, અને અજ્ઞાન જ્યાં સુધી પાયામાં પડ્યું છે ત્યાં સુધી શુદ્ધ પરિણતિ આવી શકતી નથી. કૃપાળુ દેવે નાની વાતમાં મોટા શાસ્ત્રો સમાવી દીધા. એમ કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખનું કારણ અનંત નથી, અનંત દુઃખનું કારણ અનંત જાતની વિટંબણાઓ, વ્યવસ્થાઓ, દુઃખો, અનંત પ્રકારની અવસ્થાઓ આપણા જીવનમાં દુઃખનું કારણ નથી, પણ દુઃખનું કારણ એક જ છે, અને એ અજ્ઞાન છે. એમ કહે છે જો અજ્ઞાન જાય તો જીવનમાંથી તમામ દુઃખોનો પરિહાર થાય. અજ્ઞાન જાય તો દુઃખો પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય. અજ્ઞાન જાય તો જીવનની પરિણતિ આખી બદલાઈ જાય. પણ આપણે અજ્ઞાનને રાખીએ છીએ અને પુણ્ય પાપના લેખાજોખા કરીએ છીએ. કૃપાળુદેવે કહ્યું કે શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિ માય, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. પછી એમ કહ્યું કે એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ શુભાશુભનું છેદન ન થાય. અશુભનો પરિહાર તો જીવે કર્યો છે, અનંતકાળમાં અશુભનો પરિહાર કર્યો છે, પણ શુભનો પરિહાર કર્યો નથી. શુભ બે રીતે બંધાય છે. એક તો અશુભ ધારાની અંદર પણ શુભનો બંધ થાય છે. જ્યારે અશુભનો પરિહાર કરીને સત્વ તરફ વળીએ છીએ, જ્યારે શુભ તરફ વળીએ છીએ ત્યારે પણ કર્મનો બંધ થાય છે, અને શુદ્ધની ધારામાં પણ શુભનો બંધ થાય છે. જ્યારે શુદ્ધની ધારામાં અંદર ચૈતન્ય વહેતું હોય એ સતત શુભની ધારામાં રહી શકાતું નથી, પણ એ શુભની ધારામાંથી જ્યારે તત્વ વિચાર, ચિંતન અથવા ધ્યાનની ધારામાં આવે છે ત્યારે ત્યાં પણ શુભનો બંધ થાય છે. તો આ બંને શુભમાં અંતર શું છે? એક અજ્ઞાન દશામાં શુભની સાધનાથી શુભનો બંધ થાય છે, અને એક જે શુભનો બંધ થાય છે એ અંતરની શુદ્ધ ધારાનો સ્પર્શ થતાં જ્યારે ચેતના સતત રહી શકતી નથી ત્યારે ચેતના શુભમાં ઉતરે છે, ત્યારે શુભનો બંધ થાય છે. બંને બંધમાં પાયાનું અંતર છે. માત્ર શુભના લક્ષ્ય જ્યારે શુભનો બંધ થાય છે ત્યારે એ વિશેષ પુણ્ય કર્મ બંધાતું નથી, પણ શુદ્ધના લક્ષ્ય જ્યારે શુભનો બંધ થાય છે ત્યારે તીવ્ર પ્રકારનું શુભ કર્મ અંદરમાં બંધાય છે. તીવ્ર પ્રકારનું શુભ કર્મ અંદરમાં બંધાય છે.
જેમ પરમાત્માએ ત્રીજા ભાવમાં સવી જીવ કરું શાસન રસી એ શુભ ભાવ આવ્યો, પણ એમને શુભ ભાવ કર્યો નથી. કારણ કે ચેતનાની અનુભૂતિ થયા પછી કરુણાનો મહાસાગર ખુલ્લો થાય છે, અને કરુણાનો મહાસાગર જ્યારે ખુલ્લો થાય છે ત્યારે સ્વાભાવિક રીતે શુભ ભાવ વહેતો થાય છે. એ શુભ ભાવ ઈચ્છતા નથી, શુભ ભાવ કરતા નથી, શુભ ભાવનું પ્રયોજન નથી, શુભ ભાવનો હેતુ નથી, શુભ ભાવની ગણતરી નથી, જીવનમાં કંઈ સુખની અપેક્ષા નથી, આકાંક્ષા નથી, ઈચ્છા નથી, પણ છતાં પણ અંદરમાં શુદ્ધની ધારામાં પસાર થતા વિતરાગ પુરુષને, જ્ઞાની પુરુષને પુણ્યનો, શ્રેષ્ઠતમ પુણ્યનો બંધ થાય છે, બંધ થાય છે. તો કરવું એ પડશે કે અશુભની ધારા તો પરિહાર કરવા માટે કોશિશ કરી છે, અને શુભની ધારામાં પ્રવેશ કરવા માટે પ્રવેશ કર્યો છે, પણ શુદ્ધ સુધી ગયા નથી. જગતના ધર્મો શુભમાં અટક્યા છે. ભગવાન મહાવીરનો ધર્મ વિતરાગતાની વાત કરે છે. ભગવાન મહાવીરનો ધર્મ અને જગતના ધર્મોમાં પાયાનું અંતર એ છે કે જગતના ધર્મો શુભની વાત કરે છે, ભગવાન મહાવીર શુદ્ધની વાત કરે છે, વિતરાગતાની વાત કરે છે. એ શુભ અને અશુભની વાત કરતા નથી. અનંતકાળ આપ્યો આપણો શુભ અને અશુભમાં વીત્યો છે. શુભ અને અશુભ એટલે દુઃખ અને સુખ, એની અંદર આપણે જીવ્યા છીએ, પણ બંનેમાં વિકલ્પ ઊભા છે. અશુભની અપેક્ષાએ આપણે શુભનો લક્ષ્ય કર્યો. અશુભ જ્યારે હતું ત્યારે અશુભનો વિકલ્પ હતો, શુભ આવ્યું ત્યારે શુભનો વિકલ્પ આવ્યો, પણ વિકલ્પ રહિત ક્યારે પણ થયા નથી. અહીં અવસ્થા એ છે કે જ્યારે વિકલ્પ રહિત થાય છે ત્યારે મનની ભૂમિકા વટાવી જાય છે અને ચૈતન્યની ભૂમિકામાં પ્રવેશ થાય છે. એમ કહે છે કે જ્યારે જ્યાંથી મનની હદ પૂરી થાય છે ત્યાંથી ચૈતન્યની હદ શરૂ થાય છે. જ્યાં મનની હદ પૂરી થાય છે ત્યાંથી ચૈતન્યની હદ શરૂ થાય છે. આપણે સમગ્ર ધર્મ ધ્યાન, ધર્મ ક્રિયા, અનુષ્ઠાન, તપ, ત્યાગ, ધ્યાન, યોગ, સામાયિક પ્રતિક્રમણ જે કંઈ આપણા જીવનમાં કર્યું છે, પણ શુદ્ધના લક્ષ્ય કર્યું નથી, શુભના લક્ષ્ય કર્યું છે. ને એટલા માટે ભવ ઊભો છે, અને ભવ ઊભો હશે ત્યાં સુધી જીવનનું નિરાકરણ થશે નહીં. આપણે પરસ્પર વિરોધી ભાવોમાં મોટે ભાગે સાધક જ્યારે સાધના કરે છે ત્યારે એની મુખ્ય કમ્પ્લેન એ છે કે વિકલ્પો ખૂબ આવે છે. કોઈ સાધક એવો નથી કે જેને એવી વાત ન કરી હોય કે વિકલ્પો આવતા નથી. વિકલ્પ ખૂબ આવે છે. એ આવે છે એ સ્વાભાવિક છે, કારણ કે જ્યારે અશુભ ભાવની ધારા ઉઠે છે ત્યારે અશુભ વિકલ્પ આવે છે, અને શુભ ભાવની ધારા ઉઠે છે ત્યારે શુભ વિકલ્પો આવે છે. પણ એથી ત્રીજી અવસ્થા, જે તુર્ય અવસ્થા, વિકલ્પાતીત અવસ્થા, ત્યાંથી ચૈતન્યની હદ શરૂ થાય છે. એ દિશામાં આપણો પ્રવેશ થઈ શકતો નથી. એ દિશામાં આપણો પ્રવેશ થઈ શકતો નથી, અને એ દિશામાં પ્રવેશ થતો નથી એટલે અંતરનો સ્પર્શ થતો નથી, અંતરની અનુભૂતિ થતી નથી. જ્યાં સુધી અંતરની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી દર્શન એટલે શ્રદ્ધા શુદ્ધ નહીં થાય, એની પર્યાય શુદ્ધ નહીં થાય, અને એની પર્યાય શુદ્ધ નહીં થાય ત્યાં સુધી વિકલ્પો જીવનમાંથી જશે નહીં અથવા ઘટશે નહીં. આ અવસ્થા છે. આ અવસ્થા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખવો પડશે. શું કરવું પડશે? કરવું પડશે, લક્ષ્ય રાખવું પડશે. ભગવાન મહાવીરને એ કહેવું છે કે આ બંને બેડી છે, એ જન્મ મરણના કારણ છે. તો જન્મ મરણથી ઉપર ઉઠવા માટે એનું ચિંતન કરવું પડશે, એ ભાવ અંદરમાં પ્રગટાવવો પડશે, અથવા તો નિશ્ચયની અવસ્થા બદલવી પડશે. પોતાનો સમ્યક નિશ્ચય સમ્યક પ્રકારે સમ્યક ગુરુ દ્વારા નહીં થાય. સમ્યક નિશ્ચય સમ્યક પ્રકારે સમ્યક ગુરુ દ્વારા નહીં થાય ત્યાં સુધી અંદરમાં ચૈતન્યની ભનક નહીં ઉઠે. ચૈતન્યની ભનક જ્ઞાની પુરુષની હાજરીમાં ઉઠે છે. આત્મા વિશે તો આપણે ઘણું જાણીએ છીએ, આત્મા વિશે ઘણું બોલીએ છીએ, આત્મા વિશે ઘણું કહીએ છીએ, આત્મા વિશે ઘણી વાતો કરીએ છીએ, પણ ચૈતન્યની ભનક અંદરમાં ઉઠતી નથી. હૃદયમાં તથારૂપ ભાવો ઉઠતા નથી. એનું કારણ એ છે કે આત્મા વિશે કહીએ છીએ, આત્માને કહેતા નથી. આત્માને કોણ કહી શકે? કે જેને આત્માને જાણ્યો છે એ આત્માની વાત કરે છે. જેને આત્માને જાણ્યો નથી આત્મા વિશે વાત કરે છે. આત્મા વિશે વાત કરનાર જગતને ડોલાવી શકે, હજારોનું ટોળું ભેગું કરી શકે,
હજારો માણસોને વ્યવહારિક સમાધાન આપી શકે, પણ એના જીવન ખાલી હોય, એનું જીવન ખાલી હોય. ચાંગદેવ 1400 વર્ષના છે અને સંત જ્ઞાનેશ્વર 8 વર્ષના છે. ચાંગદેવ 1400 વર્ષના છે અને સંત જ્ઞાનેશ્વર 8 વર્ષના છે. અને એમને ચિઠ્ઠી લખી મળવા આવું તો એમને એમ થયું કે આટલો યોગ સાધ્યા પછી, આટલી સિદ્ધિઓ મેળવ્યા પછી પણ મારા જીવનમાં વાસ્તવિક તત્વનો અનુભવ નથી. એટલે એમને એમ થયું કે સંત જ્ઞાનેશ્વરને ચિઠ્ઠી લખું, કાગળ લખું. હવે કાગળમાં આ 1400 વર્ષના ને પેલા 8 વર્ષના, એટલે પૂજ્ય લખતા સંકોચ થયો. પૂજ્ય કેવી રીતે લખાય? 8 વર્ષના છે ને હું તો 1400 વર્ષ. આપણે ઉંમર દિવસો કાળમાં માપીએ છીએ, જ્ઞાનમાં નથી માપતા. જ્ઞાનની ઉંમર જ્ઞાનેશ્વરની મોટી છે ને કાળની ઉંમર ચાંગદેવની મોટી છે. તો પૂજ્ય લખાય નહીં. ત્યારે જ્ઞાની છે એટલે ચિરંજીવી લખાય નહીં. ચિરંજીવી કેવી રીતે લખવું? જ્ઞાની છે એટલે ચિરંજીવી લખાય નહીં. એટલે ચાંગદેવને મૂંઝવણ થઈ. એટલે એમને એવું કર્યું કે ચિઠ્ઠી કોરી રાખી અને કોરી ચિઠ્ઠી પર બીડિયાઓ બીડી દીધી અને સંત જ્ઞાનેશ્વરને મોકલી. સંત જ્ઞાનેશ્વરે મુક્તાબાઈને કહ્યું, જો આ પેલા ચાંગિયાની ચિઠ્ઠી આવી છે, વાંચ. એ જોયું તો કે આ તો ખાલી છે, ચિઠ્ઠીમાં કંઈ લખેલું નથી. કે જેવી ચિઠ્ઠી ખાલી છે ચાંગદેવ એવો જ ખાલી છે. જેવી ચિઠ્ઠી ખાલી છે ચાંગદેવ એવો જ ખાલી છે. આપણે વર્ષો સુધી ધર્મ કર્યા પછી ખાલી છીએ કે ભરેલા છીએ એનો નિર્ણય કરવો પડશે. આપણા જીવન કંઈ રૂપાંતરિત થયું, કોઈ બદલાવ આવ્યો? એક પણ વૃત્તિ જીવનમાંથી ઘટી, એક પણ દોષ જીવનમાંથી ઓછો થયો, એક પણ અવસ્થા જીવનની રૂપાંતરિત થઈ? જો એ થયું નથી તો એનો અર્થ એ થયો કે સાધનાનો ઢાંચો ફરીથી વિચારવો પડશે. અને વિચારીશું નહીં ત્યાં સુધી અંતર અવસ્થા સાથે અનુસંધાન થઈ શકતું નથી. તો અહીં એમ કહેવું છે કે શુભ કરવાની ના નથી. અશુભના પરિહાર કરવા માટે શુભમાં જવું પડશે, પણ શુભમાં રોકાવાનું નથી, અટકવાનું નથી. શુભની પહેલી પાર એક સ્થિતિ છે, એને પ્રાપ્ત કરવાની છે. આપણું લક્ષ્ય જે છે એને પ્રાપ્ત કરવાનું છે. આપણે શુભ સુધી પહોંચ્યા છીએ પણ શુદ્ધનો વિચાર આપણા જીવનમાં કર્યો નથી. એના કારણે આપણું ભવભ્રમણ ચાલુ છે. એના કારણે આપણું ભવભ્રમણ ચાલુ છે. તો ભવભ્રમણ કરવા માટે શું કરવું? તો એમ કહે છે કે દર્શન એટલે કે સમ્યક દર્શન મહત્ત્વપૂર્ણ છે. ચારિત્ર જેનું સહજ ફળ છે. સમ્યક દર્શન થયા પછી સંવર અને નિર્જરાનો પરિણામ આવે. ગમે તેટલું પ્રકર્ષ શુભ કર્યું હોય તો પણ આશ્રમ અને બંધનો પરિણામ થશે. સંવર અને નિર્જરાનો પરિણામ આવતો નથી. સમ્યક દર્શન પછી સંવર અને નિર્જરાનો પરિણામ પ્રગટે છે. જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય, આટલું બધું મહાત્મ્ય કેમ સમ્યક દર્શનનું ગાયું છે? તો સમ્યક દર્શન થયા પછી સંવર અને નિર્જરાનો પરિણામ આવે છે. પણ એનું કારણ શું? એનું કારણ એ છે કે અંદરમાંથી મિથ્યાત્વ મોહનીય, દર્શન મોહનીય અથવા અજ્ઞાન વિદાય લે છે. અને જેનું અજ્ઞાન વિદાય લે છે એની ક્રિયાના પાછળ જ્ઞાન પડેલું છે. અજ્ઞાન દશામાં ક્રિયાની પાછળ અજ્ઞાન પડેલું છે. સમ્યક દર્શન થયા પછી ક્રિયાની પાછળ જ્ઞાન પડેલું છે. એટલે એના ક્રિયામાં જ્ઞાનનો ભાવ છે, એટલે સંવરનો પરિણામ છે. અને જે ક્રિયામાં જ્ઞાનનો ભાવ નથી ત્યાં આશ્રવનો પરિણામ છે. ત્યાં આશ્રમનો પરિણામ છે. એટલે સમ્યક દર્શન મૂળભૂત ધારાને બદલે છે. કેવી રીતે બદલે છે એની વાત કૃપાળુદેવે કહી. દર્શન મોહ વ્યતીત થઈ ઉપન્યો બોધજી, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન, તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે.
દર્શન મોહ જ્યારે જાય છે, દર્શન મોહનુંથી બંધાતું જે કર્મ છે 70 કોટાકોટી સાગરોપમનું છે, અનંતાનું બંધીનું તો 40 કોટાકોટી સાગરોપમનું છે. પણ જ્યારે દર્શન મોહનીય જાય છે, જ્યારે મિથ્યાત્વ મોહનીય જીવનમાંથી જાય છે, ત્યારે અનંતાનું બંધી પાંગડા પડી જાય છે. એ ઓટોમેટિક એની સાથે ચાલ્યા જાય છે, એના કારણે અંદરમાં ચેતના રૂપાંતરિત થાય છે, અંદરમાં ચેતના બદલાય છે. હવે ઉપયોગ બહાર જાય જ ખરા, પણ રમ નહીં. સમ્યક દર્શન થયા પછી ઉપયોગ અંદરમાં રહે છે. કદાચ પૂર્વ કર્મના વર્ષ બહારમાં જાય, પૂર્વના પ્રબળ કર્મના ફોર્સના કારણે, દબાણના કારણે બહારમાં જાય, પણ ટકે નહીં. એટલે રિટર્નિંગ પર્સનાલિટી છે. એ ચેતના રિટર્ન થાય છે, પાછી ફરે છે, બહારમાં ટકી શકતી નથી. જાય ખરા પણ ટકે નહીં. જેમ જેમ અંદરમાં ચારિત્ર બળ પ્રગટતું જાય એમ ચેતના અંદરમાં સ્થિર થતી જાય. ત્યાં સુધી ચેતના અંદરમાં સ્થિર થતી નથી. એટલે કહ્યું કે સમ્યક દર્શન મહત્વપૂર્ણ છે અને ચારિત્ર તેનું સહજ ફળ છે. ચારિત્ર એ ઇફેક્ટ છે, કોઝ નથી. ચારિત્ર એ ઇફેક્ટ છે, કોઝ નથી. કોઝ શું છે? મિથ્યાત્વ મોહનીયનું જવું એ કોઝ છે. અને સમ્યક દર્શનનો પહેલો ઘા મિથ્યાત્વ મોહનીય ઉપર થાય છે. મિથ્યાત્વ તૂટતાની સાથે જ અંદરમાં એક રૂપાંતરણ થાય છે. અને રૂપાંતરણ થતાની સાથે જ જ્ઞાન અજ્ઞાનમાં પરિવર્તિત થાય છે. કૃપાળુદેવ કહે છે, જે જ્ઞાન ભવના હેતુરૂપ હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરીને ભવની નિવૃત્તિરૂપ કરનાર હે સમ્યક દર્શન, તને મારા નમસ્કાર. એક ક્ષણમાં એનો જાત્યાંતર થાય છે. જગન્ય સમય 2 સમયનો છે સમ્યક દર્શનનો, પણ 2 સમયમાં જે થઈ જાય વ્યક્તિને ખ્યાલ પણ નહીં આવે, પણ સમ્યક દર્શન થઈ ગયું છે. પણ એની ચેતના રૂપાંતરિત થઈ જશે. તો અંદરમાં એ અવસ્થા માટે સાધના કરવાની છે, એ અવસ્થા માટે અંદરમાં પ્રયોગ કરવાનો છે. એ પ્રયોગ અંદરમાં નહીં થાય તો આંતરિક અવસ્થા બદલાતી નથી. સમ્યક દર્શન થતાની સાથે શું થાય છે? ઘટનામાં શું ઘટે છે? અંદરમાં શું ઘટના ઘટે છે? વાસ્તવિકતા શું ઘટના છે? આપણે એની વાત નથી કરવી. યથા પ્રવૃત્તિકરણ, ચર્માવૃત કાળ, યથા પ્રવૃત્તિકરણ, એની આપણે વાત નથી કરવી. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એની વાત નથી કરવી. અપુનર્બંધક એ બધાની વાત કરવી નથી. પણ આપણે એ વાત કરવી છે કે સમ્યક દર્શન થતાની સાથે અંદરમાં શું થાય છે? એનો જવાબ કૃપાળુદેવે આપ્યો છે કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. અહીં બોધ શબ્દ છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, બોધ શબ્દ છે. જ્ઞાન નથી લખ્યું, વિચાર નથી લખ્યો, ચિંતન નથી લખ્યું, પણ બોધ લખ્યો છે. એનો અર્થ એ થયો કે બોધ એ ચેતનાને સ્પર્શતી અવસ્થા છે, જ્યારે જ્ઞાન છે બુદ્ધિને સ્પર્શતી અવસ્થા છે. જ્ઞાન, ચિંતન, અભિપ્રાય એ બુદ્ધિને સ્પર્શતી અવસ્થા છે. બોધ ચૈતન્યને સ્પર્શતી અવસ્થા છે. અને જે ચૈતન્યને સ્પર્શ છે પોતાને રૂપાંતરિત કરી નાખે છે. એટલે કહ્યું દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, દેહ ભિન્ન. ત્યાં 2 અવસ્થાઓ થાય છે. ચૈતન્યનો સંપૂર્ણ અનુભવ એ કાળમાં થાય છે, અને જગત અને જગતના પદાર્થો જુદા વર્તાય છે. એ ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. એને ભેદ જ્ઞાન કહે છે. ભેદ એટલે જુદું. પોતાનાથી, પોતાના અસ્તિત્વથી આખું જગત જુદું છે. પોતાના અસ્તિત્વથી વ્યક્તિઓ, વસ્તુઓ, ઘટનાઓ, સંજોગો, વ્યવસ્થાઓ, ચિંતનો, અભિપ્રાયો, જ્ઞાન બધું જુદું છે. એનો બોધ થાય છે. એનો બોધ થતાની સાથે ચેતના રૂપાંતરિત થાય છે. અને પહેલી ઇફેક્ટ ક્યાં પડે છે? એની પહેલી ઇફેક્ટ ચિત્ત તંત્ર ઉપર પડે છે. અને ચિત્ત પદાર્થોથી, વસ્તુથી, વ્યક્તિથી, ઘટનાઓથી ને સંજોગોથી વિરામ પામે છે. અહીં આગળ વિરક્તિ લાવવી પડતી નથી, પણ વિરક્તિ પ્રગટ થાય છે. ચારિત્રનું ફળ વિરક્તિ છે, ચારિત્રનું ફળ વૈરાગ્ય છે. જે આપણે વૈરાગ્ય અને આત્મજ્ઞાનની વાત કરવાના છીએ
એમાં એની ચર્ચા કરવાના છીએ કે ચારિત્ર્ય જે અંદરમાં સ્વરૂપ સ્થિરતા જેમ જેમ આવતી જાય એમ એમ અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠે છે. પદાર્થથી, વ્યક્તિથી, વસ્તુથી, ઘટતાથી, સંજોગથી, વ્યવસ્થાથી, જ્ઞાનથી, ચિંતનથી, અભિપ્રાયથી ને શાસ્ત્રો વાંચવાથી એ બધાથી પોતે જુદો છે એનું જ્ઞાન નહીં પણ એનો બોધ થાય છે. બોધ ચેતનાને સ્પર્શીન થાય છે અને બોધ ચેતનાને સ્પર્શે છે ત્યારે અંદરમાં રૂપાંતરિત થાય છે. ઇલેક્ટ્રિક કરંટનો જીવતો વાયર હોય અને કોઈને એમ થાય કે જરા અનુભવ કરી જવું શું થાય છે, અને ઇલેક્ટ્રિક પસાર થતા વાયરને જો અડે તો એ કહેવા રહેશે ખરા કે મને શું થયું છે એમ? એ જવાબ આપવા રહેશે ખરા કે મને શું રૂપાંતર થયું, શું થયું છે એમ? કોઈ જવાબ આપવા રહેશે નહીં. એમ સમ્યક દર્શન થતાની સાથે અંદરમાં બોધ ઉત્પન્ન થાય છે અને બોધ ઉત્પન્ન થતાની સાથે જ પદાર્થો પોતાનાથી છૂટા પડી જાય છે. રહેશે પદાર્થો વચ્ચે, જીવન પદાર્થોથી ચાલશે. પદાર્થોની જરૂર કોને છે, દેહને કે આત્માને? પદાર્થોની જરૂર કોને છે, દેહને છે કે આત્માને છે? દેહને જરૂર છે. દેહ પણ પદાર્થ છે અને પદાર્થ પદાર્થ જીવી છે, એટલે પદાર્થ પદાર્થી જીવી છે. આત્મા સ્વયં જીવી છે. આત્માને કોઈની જરૂર નથી. આત્માને જીવવા માટે કોઈની જરૂર નથી. આત્માને ટકવા માટે કોઈની જરૂર નથી. અદેહી અવસ્થામાં અથવા તો દેહ વગરની અવસ્થામાં સીધો અનંતકાળથી બિરાજ્યા છે. એમને કશાયની જરૂર છે ખરા? એમને કશાયની જરૂર નથી. આપણા જીવનમાં જે કંઈ જરૂરિયાતો છે એ દેહ અને દેહના લક્ષ્ય છે. અહીં શું થાય છે? બોધ પ્રગટ થતાની સાથે દેહનો લક્ષ છૂટી જાય છે અને દેહનો લક્ષ છૂટે છે એટલે દેહ સંબંધી જે અવસ્થાઓ છે એનો લક્ષ છૂટી જાય છે. એ છૂટતાની સાથે પદાર્થ સાથેનું તાદાત્મ્ય તૂટે છે, એકતા બુદ્ધિ તૂટે છે, એક રૂપતા તૂટે છે, એક રસતા તૂટે છે. પછી પદાર્થો રહેશે પણ પદાર્થોના મોહતાજ રહેતા નથી. પદાર્થો રહેશે. જ્ઞાની પુરુષનો ભોગ પદાર્થોનો વધારે છે. એક અર્થમાં જુઓ તો તીર્થંકરનો ભોગ કેટલો? કેમ ચૂપ થઈ ગયા? 34 અતિશયો, 1 કરોડ દેવતાઓ નિરંતર સેવામાં હોય તો ભોગ તીર્થંકરનો વધારે છે કે આપણો વધારે છે? પણ વિતરાગતા કોની શ્રેષ્ઠ? તીર્થંકરની છે. આત્યંતિક વિતરાગતામાં આત્યંતિક ભોગ હોઈ શકે છે પણ ત્યાં આગળ આસક્તિનો લેશ માત્ર અંશ નથી. એટલા માટે સામંતભદ્ર સૂરીજીએ વર્ણન કર્યું તીર્થંકરનું, ત્યારે એમ કહ્યું કે અમને એ જોઈને આશ્ચર્ય થતું નથી કે 1 કરોડ દેવતાઓ આપના ચરણમાં સેવા માગી રહ્યા છે. અમને એ જોઈને આશ્ચર્ય થતું નથી કે આપણે 34 અતિશયોના સ્વામી છો. એ જોઈને પણ આશ્ચર્ય થતું નથી કે રત્નના 3 ગઢ ઉપર દેશના આપી રહ્યા છો. એ જોઈને પણ આશ્ચર્ય થતું નથી. આ જગતની કોઈ વસ્તુ જોઈને આશ્ચર્ય થતું નથી તો શું જોઈને આશ્ચર્ય થાય છે? કે એ જોઈને આશ્ચર્ય થાય છે કે આ સમગ્ર હોવા છતાં શ્રેષ્ઠતમ આ જગતનો, પૃથ્વીનો શ્રેષ્ઠતમ વૈભવ આપની પાસે હોવા છતાં પણ રૂવાટામાં રાગ નથી. એ જોઈને અમને પરમ આશ્ચર્ય થાય છે. જગતનો શ્રેષ્ઠતમ વૈભવ હોવા છતાં આપના રૂવાટામાં રાગ નથી. એ જોઈને અમને પરમ આશ્ચર્ય થાય છે. કોણ આ દશા લાવે છે? તો કે સમ્યક દર્શન, આત્મબોધ. આત્મબોધ આ દશાને પ્રાપ્ત કરાવે છે. એટલે કે છે દર્શન, સમ્યક દર્શન મહત્વપૂર્ણ છે. ચારિત્ર જેનું સહજ ફળ છે આ મૂળભૂત પરમાત્માની દ્રષ્ટિ છે. ભગવાન મહાવીરને જે કહેવું છે મૂળભૂત આ કહેવું છે. ભગવાન મહાવીરને જે વાત કરવી છે મૂળભૂત આ વાત કરવી છે. આ વાત નહીં થાય, નહીં વિચારાય, નહીં ચિંતવાય ત્યાં સુધી પરમાત્મા સાથે ટ્યુનિંગ થઈ શકશે નહીં. સમ્યક દર્શનના અભાવમાં સારામાં સારું કર્મ પણ આવરણ છે, બંધ છે, નિરર્થક છે મુક્તિ માટે. સમ્યક દર્શનના અભાવમાં કરેલું કર્મ એ બંધન છે, કારણ કે ત્યાં આશ્રવ અને બંધનો પરિણામ છે. સમ્યક દર્શન પછી જ સંવર અને નિર્જરાનો પરિણામ છે. ત્યાં સુધી એ પરિણામ અંદરમાં આવી શકતો નથી.
સમ્યક દર્શન વગરનું આચરણ, સમ્યક દર્શન વગરનું જેટલું આચરણ કરીએ છીએ. તાંબલી તાપસે 60,000 વર્ષ સુધી તપ કર્યું. 60,000 વર્ષ સુધી એને તપ કર્યું છે. માસક્ષમણના પારણે માસક્ષમણ કરે છે. અને માસક્ષમણના પારણે જે ગોચરી બોરી લાવે છે એ 21 વખત પાણીમાં જબોડીને બહાર કાઢે છે. અને બહાર કાઢ્યા પછી ત્યાં ઠામ પાણીને ઠામ ચોવિયાર કરે છે અને પાછા 1 માસના ઉપવાસ કરે છે. અને આવું પ્રચંડ તપ 60,000 વર્ષ સુધી કર્યું છે. અને ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછાયો કે આ તાંબલી તાપસનું તપ કેવું છે? ત્યારે ભગવાન મહાવીર કહે છે કે આ તાંબલી તાપસે જેવું તપ કર્યું છે એવું તપ કરે તો 8 માણસો મોક્ષમાં જાય. તાંબલી તાપસે જેવું તપ કર્યું છે એવું તપ કરે તો 8 માણસો મોક્ષમાં જાય. પણ તાંબલી તાપસનો મોક્ષ નહીં થાય, પણ એને દેવગતિ મળશે. તો કે કારણ શું? પાયામાં અજ્ઞાન છે. પાયામાં અજ્ઞાન છે. આ અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ સ્પષ્ટ થાય છે ખરા? પાયામાં જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કોઈ પણ ક્રિયા અજ્ઞાનમય છે. પાયામાં જેમ કોઈને ભૂત વળગ્યું હોય અને આ તો સમજાયું છે ને, ભૂત વળગ્યું હોય અને જે કંઈ બોલતો હોય એ વળગાટમાં બોલે છે કે પોતાની બુદ્ધિથી બોલે છે? એમ આપણને અજ્ઞાનનું ભૂત વળગ્યું છે. આપણે જે કંઈ કરીએ છીએ એ સ્વતંત્રતાથી કરીએ છીએ કે અજ્ઞાનના વશ થઈને કરીએ છીએ? એટલા માટે કહે છે કે સમ્યક દર્શન વગરનું આચરણ થોપેલું છે, લાદેલું છે આચરણ છે, પ્રગટેલું નથી, સ્વયંસ્ફૂર્ત નથી. તેથી પાખંડની સંભાવનાઓથી ભરેલું છે. એની અંદર પાખંડ પેદા થશે. એની અંદર પાખંડ એટલે ઈચ્છાઓ, ઈરાદાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ગણતરી, આયોજન, પ્રયોજન, સુખ દુઃખના ભાવ, આ બધું અંદરમાં એના પરિપ્રેક્ષમાં આવ્યા વગર રહેશે નહીં. આપણે ગમે તેટલી ઈચ્છાનો નિરોધ કરીશું તો પણ ઈચ્છા આવીને ઊભી રહેશે, કારણ કે પાયામાં અજ્ઞાન પડ્યું છે. પાયામાં અજ્ઞાન પડ્યું છે. તો એમને એમ કહેવું છે કે આ અવસ્થા નહીં આવે ત્યાં સુધી આપણે અંતરની અવસ્થા આવી શકતી નથી. અને સમ્યક દર્શન વગર જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ શકતી નથી. જ્ઞાનીની ઓળખાણ કેટલી થાય? કૃપાળુદેવે કહ્યું છે કે જેટલું વ્યક્તિમાં ભાવની શુદ્ધિ થાય એટલી જ જ્ઞાનીની ઓળખાણ થાય. એથી વિશેષ જ્ઞાનીની ઓળખાણ થઈ શકતી નથી. તો આપણે જ્યારે જ્ઞાનીને માનીએ છીએ તો જ્ઞાનીને માનીએ છીએ, પણ ભાવ સૃષ્ટિમાં પ્રવેશ થયા સિવાય જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ શકતી નથી. જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ શકતી નથી. એટલે વાસ્તવમાં સમ્યક દર્શનમાં આચરણ સ્વયંભૂ ખીલી ઉઠે છે. સમ્યક દર્શન આવ્યા પછી જાગૃતિ આવે. જાગ્રત અવસ્થામાં કોઈ પણ માણસ પાપ કરી શકશે? બેહોશીમાં પાપ કરે, મૂર્છામાં પાપ કરે, અજ્ઞાન દશામાં પાપ કરે, પણ જાગૃતિમાં પાપ કરી શકે? સમ્યક દર્શન થયા પછી જેટલે અંશે સ્થિરતા હોય એટલે અંશે જાગરણ છે, અને જેટલે અંશે જાગરણ છે એટલે અંશે પાપનો અનુબંધ થઈ શકતો નથી. એટલે અનંતાનુબંધીનો ઉચ્છેદ થઈ જાય છે. કારણ કે જાગેલો છે, અને જાગેલો પાપ કરી શકતો નથી. મૂર્છામાં જ પાપ થાય, બેહોશીમાં પાપ થાય, અજ્ઞાનમાં પાપ થાય, પણ જાગ્રત અવસ્થામાં પાપ થઈ શકતું નથી. પાપ કરી શકાતું નથી, એ કરી નહીં શકે. જાગેલો માણસ સમ્યક દર્શનની મહાત્મા જીવની હિંસા ઈરાદાપૂર્વક કરી ન શકે. થઈ જાય એ વાત જુદી છે, પણ એ કરી શકતા નથી. કારણ કે અંદરમાં એ ભાવો ખુલ્યા છે. અંદરમાં પ્રેમનો ભાવ, પ્રેમના છોડ ઉપર ફૂલેલું અહિંસાનું ફૂલ અંદરમાં પ્રગટ થયું છે. અંદરમાં કરુણાનો ભાવ આવ્યો છે, અંદરમાં સમાધાન છે, અંદરમાં શાંતિ છે, અંદરમાં આનંદ છે, અંદરમાં જ્ઞાનનું પ્રાગટ્ય છે. અને જેનામાં આ બધા પ્રાગટ્ય છે એ પાપ કરી શકશે ખરા? પાપ કરી શકતો નથી. એ કરતાં એ પાપ થઈ શકતું નથી. એનું જીવ દળ કોમળ બને છે,
સુકોમળ બને છે. સમ્યક દર્શન થયા પછી જીવદળ સુકોમળ બની જાય છે અને સુકોમળ બનવાના કારણે બીજાને બાધા પહોંચે એવું વર્તન પણ કરી શકતો નથી, તો પાપ કેવી રીતે કરશે? સુકોમળ ભાવ આવ્યા પછી, પોતે સુકોમળ પરિણામ જીવનો આવ્યા પછી એ બીજાને દુઃખ થાય એવું બોલી પણ શકતો નથી, તો હિંસા કરશે કેવી રીતે? હિંસા તો દૂરની વાત છે. તો જ્ઞાન થયા પછી હિંસા થઈ શકતી નથી, અને અજ્ઞાન દશામાં કરેલો બચાવ પણ હિંસક છે, કારણ કે એના પાયામાં હિંસા છે, કારણ કે એના અજ્ઞાનમાં હિંસા છે, કારણ કે એના ચિંતનમાં હિંસા છે, કારણ કે એના અભિપ્રાયમાં હિંસા છે, કારણ કે એના બોધમાં હિંસા છે. એ જ્યાં સુધી, એટલે માટે અહિંસાના બે ભાગ પડ્યા, દ્રવ્ય અહિંસા અને ભાવ અહિંસા. ભાવ અહિંસા ભાવ અહિંસા સમ્યક દર્શન પછી પ્રગટ થાય. દ્રવ્ય અહિંસા પાળી શકાય, એ સારી છે, ખોટી નથી. એમ નથી સમજવાનું કે શુભ કર્મો ખોટા છે, શુભ કર્મો સારા છે. અશુભ કર્મોની અપેક્ષાએ શુભ કર્મો સારા છે, પણ પૂરતા નથી. પોતાના જીવનને રૂપાંતરિત નહીં કરે, પોતાની પ્રકૃતિને બદલશે નહીં, પોતાની અવસ્થાને બદલશે નહીં, પોતાના વ્યવહારને બદલશે નહીં, પોતાના ચિંતનને બદલશે નહીં, પોતાના અભિપ્રાયને બદલશે નહીં, અને પોતાના બોધને પણ બદલશે નહીં. અંદર જોવું પડશે. આંખ મીચીને દોડવાનો ધર્મ નથી. પરમાત્મા એમ કહે છે કે આંખ મીચીને દોડવાનો ધર્મ નથી. એમ કહ્યું. ભગવાનને પૂછવામાં આવ્યું કે અમારી તો અજ્ઞાન દશા છે, તો અમારે જીવવું કેવી રીતે? અમારે બેસવું કેવી રીતે? ઉઠવું કેવી રીતે? ચાલવું કેવી રીતે? ખાવું કેવી રીતે? ધંધો કેવી રીતે કરવો? ધાપો કેવી રીતે? એમને જયમ શબ્દ વાપર્યો. જયમ એટલે જૈણાપૂર્વક બેસવું, જૈણાપૂર્વક ઉઠવું, જૈણાપૂર્વક ધંધો કરવો, જૈણાપૂર્વક ક્રિયાઓ કરવી, જૈણાપૂર્વક જીવનની વ્યવસ્થાઓમાંથી પસાર. જૈણાપૂર્વક એટલે જાગૃતિપૂર્વક. અવેરનેસ જોઈશે, જાગૃતિ જોઈશે. અંદરમાં જાગૃતિ નહીં હોય તો પાપને પ્રવેશતા વાર નહીં લાગે. અંદરમાં જાગૃતિ હોય તો પાપ પ્રવેશ કરી શકતું નથી. અને આવી અંદરમાં જાગૃતિ સમ્યક દર્શન પહેલાં જે આવે છે, આવી વૈચારિક જાગૃતિ જે સમ્યક દર્શન પહેલાં આવે છે, ધીરે 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 સમ્યક દર્શનનું કારણ બની જાય છે. આવી જાગૃતિ જે સમ્યક દર્શન છે, શુભ ક્રિયા, પણ સમ્યક દર્શન પહેલાં જે ભાવશુદ્ધિની પ્રક્રિયા અંદરમાં ચાલે છે, જાગૃતિની પ્રક્રિયા ચાલે છે, એ સમ્યક દર્શનને ખેંચી લાવશે, એ સમ્યક દર્શન સુધી દોરી જશે. તો શુભ ક્રિયાઓ તો કરવાની છે, પણ સમજણપૂર્વક, જાગૃતિપૂર્વક, ભાવપૂર્વક. એટલા માટે કહ્યું કે યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવશૂન્ય. ભાવશૂન્ય ક્રિયાઓ પ્રતિફલિત થતી નથી. ભાવશૂન્ય ક્રિયાઓ પોતાના જીવનમાં ફળ આપતી નથી. ભાવશૂન્ય ક્રિયાઓ પોતાના જીવનને બદલતી નથી. જીવન એનું એ રહે છે, અને જીવન એનું એ રહે તો ધર્મ કર્યો શું કામનો? તો ધર્મની પ્રવૃત્તિનો હેતુ શું? આટલો બધો સમય આપણે કાઢ્યો, આટલી બધું એના માટે મહેનત કરી, અને જો આપણું જીવન રૂપાંતરિત ન થાય તો આપણા જીવનમાં કરેલો ધર્મ શું કામનો? એનો વિચાર આપણા જીવનમાં આપણે કરવો પડશે. તો એટલા માટે કહ્યું કે વાસ્તવમાં સમ્યક દર્શનમાં આચરણ સ્વયંભૂ ખીલી ઉઠે છે. એટલે સમ્યક દ્રષ્ટિની દરેક આચરણ સમ્યક છે. સમ્યક દ્રષ્ટિનું દરેક આચરણ સમ્યક છે, કારણ કે પાયામાં જ્ઞાન છે. સમ્યક દર્શનનું પ્રત્યેક આચરણ સમ્યક છે, કારણ કે પાયામાં જ્ઞાન છે. એ જ્ઞાનના કારણે અસમ્યક આચરણ કરી શકાતું નથી, થઈ શકતું નથી, વર્તી શકતો નથી. તે પ્રમાણે પોતાના જીવનમાં એ કરી શકતો નથી, કારણ કે અંદરમાં જ્ઞાનનો બોધ છે. જેટલો જ્ઞાનનો બોધ એટલું જીવનમાં જાગરણ, એટલી જીવનની જાગૃતિ, અને જેટલી જાગૃતિ એટલો પાપ અંદરમાં પ્રવેશી શકતું નથી. પાપ અંદરમાં પ્રવેશી શકતું નથી. એ પાપ ક્રિયા કરતો હોય, કદાચ પાપ ક્રિયા કરતો હોય તો પણ એનો ઈરાદો પાપનો નથી, કારણ કે અંદરમાં જ્ઞાન સમ્યક પડ્યું છે. જેમ ચક્રવર્તી છે, ક્ષાયિક સંકેતી ચક્રવર્તી હોય
ચક્રવર્તી ક્ષાયિક સમકીતી હોય અને 32,000 રાજાઓને જીતવાના હોય તો એ દાંડિયા રાસ રમતા હશે કંઈ, કે બધાના માથા વધેરતા હશે, શું કરતા હશે? આટલા બધા હિંસા કરવી પડે, આટલા બધાના માથા વધેરવા પડે, પણ એ વખતે પણ સમ્યક દ્રષ્ટિ ક્ષાયિક સમકીતી મહાત્મા એનો હેતુ હિંસાનો નથી પણ અહિંસક છે. આ વાત સમજવી બહુ મુશ્કેલ છે, કારણ કે એ જાગેલો છે. એનું કર્મ એને બાય ફોર્સ કરાવે છે, કર્મ ખેંચી જાય છે, પુરુષાર્થ મંદ પડે છે, કર્મ ખેંચી જાય છે, પણ અંદરમાં જાગૃતિ છે કે આ ખોટું છે ને ખોટું જ છે, કરવા જેવું નથી. એટલા માટે ભરત ચક્રવર્તીએ જાગ્રત તો હતા, છતાં 2 બ્રાહ્મણોના રાખેલા. દર 48 મિનિટે એ જ્યાં બેઠા હોય ત્યાં આવીને ઉદ્ઘોષણા કરતા હતા કે હે ભરત ચક્રવર્તી, તું ભલે જગતમાં જીતાયેલો હોય પણ તું મોહરાજાથી જીતાયેલો છું. આ જાગૃતિ છે, આ જાગૃતિ છે. આપણી તો વાત અલગ છે, પથારીમાં ઊંઘતા હોય અને રૂમની બહાર સૂતા સૂતા જતા રહીએ તો એ ખબર ન પડે કે આપણે ક્યાં જતા રહે. ચક્રવર્તીને તો જાગૃત, મુનિ સૂતા હોય અને પડખું ફેરવવું હોય તો જાગ્રત થાય, પડખાની પાછળ પૂંજે, રજોહરણથી અંદરમાં જીવજંતુ હોય તો કાઢી નાખે અને પછી પડખું બદલે. આટલી બધી જાગૃતિ અંદરમાં હોય છે. તો એ કહે છે સમ્યક દર્શન એ આંતરિક પરિવર્તન છે. સમ્યક દર્શન એ આંતરિક પરિવર્તન છે, અંતરદશા છે. એટલે બહારમાં જે જ્ઞાનીના વ્યવહારો દેખાય છે કર્મકૃત છે, અજ્ઞાનકૃત નથી, ઈરાદાકૃત નથી. બહારમાં જ્ઞાનીના જે વ્યવહારો છે એ કર્મકૃત છે, કર્મની અવસ્થાના કારણે જ્ઞાનીના વ્યવહારો છે, પણ એ હેતુભૂત નથી, પોતે કરાતા નથી, પણ અંદરમાં થાય છે. જેમ કૃપાળુદેવનું લગ્ન જીવન, કૃપાળુદેવનું લગ્ન જીવન, કૃપાળુદેવને વેદના હતી. 20 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા, પણ એમને એમ લખ્યું છે કે હું સંસારી બનવા જઈ રહ્યો છું, હું સંસારી બનવા જઈ રહ્યો છું. એનો અર્થ એ થયો કે ભાવ સૃષ્ટિમાં સંસાર નથી, પણ બહારની સૃષ્ટિમાં કર્મકૃત અવસ્થામાં જે જીવો સાથે કર્મકૃત સંબંધ બંધાયેલો છે એ પૂરો કરવા માટે હું સંસારમાં જઈ રહ્યો છું. પણ કોઈ અજ્ઞાની માણસ આનો લાભ લે, કોઈ અજ્ઞાની માણસ આનો લાભ લે અને એમ કે અમે પણ એમ કરીએ છીએ, તો એનો જેવો મહામૂર્ખ કોઈ નથી, એના જેવો મહામૂર્ખ કોઈ નથી. જ્ઞાનીની અંતરદશા જુદી છે, એનું વેદન જુદું છે, એની આંતરિક અવસ્થા જુદી છે, એનું ચિંતન જુદું છે, એનું જ્ઞાન જુદું છે, એનો અભિપ્રાય જુદો છે. બહારમાં કર્મ પોતાના પૂરેપૂરા ખેલ ખેલે છે, પૂરેપૂરા પોતાના પાઠ ભજવે છે, પૂરેપૂરા દ્રશ્યો ભજવે છે. એ વખતે પણ જ્ઞાની એ ભજવાતા ખેલથી જ્ઞાની જુદા જુદા અને જુદા છે. એટલે કૃપાળુદેવ એવું કહ્યું, જ્ઞાની ઉદય કર્મને વેદતા હોય ત્યારે કાચા પોચાએ પાસે રહેવું નહીં. જ્ઞાની જ્યારે ઉદય કર્મને વેદતા હોય ત્યારે કાચા પોચાએ પાસે રહેવું નહીં. જે ઓળખી શકે એમ નથી, જે સમજી શકે એમ નથી, અને માત્ર જે બહારની અવસ્થા જુએ છે એને એ વખતે હાજર રહેવું નહીં, કારણ કે જ્ઞાનીની દશા સમજી શકશે નહીં અને ભ્રાંતિ એના ચિત્તમાં ઉત્પન્ન થશે. સંસાર એ જ્ઞાનીની મજબૂરી છે, લક્ઝરી નથી. સંસાર એ અજ્ઞાનીની લક્ઝરી છે, મજબૂરી નથી. બંનેની અવસ્થામાં ફરક છે. જ્ઞાનીને સંસારમાં પૂર્વ પ્રયોગના કારણે, પૂર્વકર્મોના કારણે ઉતરવું પડે છે. જ્ઞાનીની લેશ માત્ર ઈચ્છા નથી. અને અજ્ઞાનીને રાચી માચીને અંદર ઉતરે છે, કારણ કે એને સંસાર ગમે છે, એની ઈચ્છા સંસારની પડેલી છે. એટલા માટે કહે છે કે સમ્યક દર્શન આંતરિક પરિવર્તન છે, અંતરદશા છે. એટલે બહારમાં જે જ્ઞાનીના વ્યવહારો દેખાય છે તે કર્મકૃત છે, કરાતા નથી પણ થાય છે. જેમ કે ભગવાન મહાવીરનું લગ્ન જીવન જન્મથી અવધિ જ્ઞાન છે. અવધિ નાણે ઉપનાજીન રાજ, જગત જસ પરમાણુ આ વિસ્તર્યા વિશ્વ જંતુ સુખરાજ.
પરમાત્મા અવધિ જ્ઞાનથી જન્મે છે, તો જ્ઞાન દશા તો અંદરમાં પડેલી છે. જ્ઞાન દશા જ્ઞાન લઈને આવ્યા છે, ક્ષાયિક સંકેત તો લઈને આવ્યા છે. આ બધું તો એમના જીવનમાં પડેલું છે. તો પછી લગ્ન જીવન કેમ? પૂર્વકર્મના કારણે. એમનું લગ્ન જીવન પૂર્વકર્મના કારણે છે. અને માતા પિતાના દેહાંત પછી પણ નંદીવર્ધન મોટાભાઈની વિનંતીથી, એમના વિલાપથી એમને દુઃખ ન થાય એ માટે એ સંસારમાં 2 વર્ષ રહ્યા. પણ કૃપાળુદેવ લખે છે તે અભોગી હતા. અભોગી હતા. એમને રાજ્યના વસ્ત્રોનો ત્યાગ કર્યો છે. પોતાના માટે એક સાદો ઓરડો દિવાલવાળો તૈયાર કરાવ્યો છે. આભૂષણો ત્યાગ કર્યા છે. રાજ્યના વસ્ત્રો ત્યાગ કર્યા છે. અને અહોનિશ 24 કલાકમાં ધ્યાનમાં રહે છે. ક્યારેક અંદરમાં સંવેદન જાગે તો ભોજન લે છે, બાકી ભોજન પણ લેતા નથી. અને 2 વર્ષ પછી નંદીવર્ધનને થયું આ તો ભાઈ તો વિરક્ત છે, આ તો વિરક્ત છે, એમને હું હેરાન કરી રહ્યો છું, અવરોધ કરી રહ્યો છું, એમની સાધનામાં બાધા પહોંચાડી રહ્યો છું. એવું જ્યારે નંદીવર્ધનને ભાન થયું ત્યારે એમ કહે છે ભાઈ હવે હું તમને અનુજ્ઞા આપું છું કે આપ કલ્યાણના માર્ગે વિચરો. જ્ઞાનીની આ દશા છે. આ દશામાં જ્ઞાનીને ઓળખવા એને કહેવાય મુમુક્ષુ. આ દશામાં જ્ઞાનીને ઓળખવા એને કહેવાય મુમુક્ષુ. આપણે જે મુમુક્ષુ કહીએ છીએ વ્યવહારથી કહીએ છીએ, ભાવથી નહીં. વ્યવહારથી કહીએ છીએ મુમુક્ષુ. જ્ઞાનીની ભાવદશામાં ઉતરીને જે જ્ઞાનીને ઓળખે છે એ વાસ્તવિક મુમુક્ષુ છે. જે જ્ઞાનીની ભાવદશાને પહેચાનતો નથી, ભાવદશામાં ઉતરતો નથી અને પોતાના જીવનમાં આત્મસાત કરવા માટે કોશિશ કરતો નથી, એ વાસ્તવિક મુમુક્ષુ પણ નથી. આ જરા ખોટું લાગે તો માફ કરજો. પણ અવસ્થા આ છે, વાત આ છે. અને જે પરમાત્માની વાત છે, પરમાત્માએ કહેલી વાત છે, તો પરમાત્માએ કહેલી વાત કરવી તો પડશે જ. અને આપણે નહીં સમજીએ તો ક્યાં સુધી અણસમજમાં રહીશું? પોતાની પાસે જો આ વિચારો નહીં પહોંચે અથવા આ સમજ નહીં પહોંચે તો આપણી ભાવદશા રૂપાંતરિત નહીં થાય. અને રૂપાંતરિત નહીં થાય તો જે અમૂલ્ય મનુષ્ય જીવન મળ્યું છે એ વેડફાતા વાર લાગશે નહીં. તો અહીંયા આગળ એમ કહે છે કે આવું શા માટે બને છે? આવું કેમ બને છે? જીવને ક્યારેક ક્યારેક એમ થાય છે કે મહાપુરુષો કહે છે એ વાત સાચી છે. એમને એમ થાય છે કે શાસ્ત્રોમાં લખ્યું છે એ સાચું છે. આ મહાપુરુષો જે વર્ણન કરે છે એ વાત તો સાચી લાગે છે, વાત તો બેસે છે, પણ કેમ અંદર ઉતરતી નથી? કેમ જીવમાં પોતાનામાં ઉતરતી નથી? એની વાત પણ મહાપુરુષોએ કરી છે. શા માટે આપણે એને સન્મુખ થતા નથી? એની વાત પણ મહાપુરુષોએ કરી છે. એમ કહ્યું કે સત્ય તર્કની પકડમાં આવતું નથી. આપણે તર્કજીવી છીએ અને તર્કજીવી હોવાના કારણે સત્યને પકડી શકતા નથી. તર્ક હંમેશા પરસ્પર વિરોધી ભાવોને પકડે છે. તર્ક પરસ્પર વિરોધી ભાવોને પકડે છે અને એમાં સત્ય છૂટી જાય છે. એટલે કહે છે કે સત્ય તર્કની પકડમાં આવતું નથી, કારણ કે તર્ક વિરોધને સ્વીકારતું નથી. તર્ક વિરોધને નહીં સ્વીકારે. તર્ક પરસ્પર વિરોધી ભાવોથી રચાયેલું છે અને વિરોધનો સ્વીકાર કરતો નથી. પોતાની વાત સાચી ઠેરવા માટે કોશિશ કરે છે. પોતાની વાત સાચી ઠેરવવા માટે કોશિશ કરે છે. તો એટલે તર્કથી જીવનને જાણી શકાતું નથી. તર્કથી જીવન કૃપાળુજી કહે તર્ક વિચારે રે વાદ પરંપરાએ ભવનો પાર ન પામે રે કોઈ. અભિમત વસ્તુ ગ્રહે રે તે વિરલા જગ જોઈ. મૂળભૂત વસ્તુ જ્યાં સુધી મૂળભૂત તત્વને પકડીને કામ નહીં થાય ત્યાં સુધી મૂળભૂત વસ્તુ અંદરમાં પકડી શકાતી નહીં. નહીં મંત્ર તંત્રો જ્ઞાન વાક્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માકળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો. જ્ઞાનની વ્યાખ્યા કરી કૃપાળુદેવ. જ્ઞાન જ્ઞાનીમાં છે, કારણ
કે જ્ઞાની જે કંઈ વાત કરે છે એ ચૈતન્યના ફલક ઉપરથી વાત કરે છે, આંતરિક અવસ્થા ઉપરથી વાત કરે છે, ચૈતન્યને સ્પર્શીને વાત કરે છે, નજરે જોઈને વાત કરે છે, અજ્ઞાની વાત કરે છે, એ શાસ્ત્રને વાંચીને વાત કરે છે. કબીર એમ કહ્યું કે તું બોલે વો શબ્દન દેખી, મેં બોલું વો આંખન દેખી. તું બોલે વો શબ્દન દેખી, મેં બોલું વો આંખન દેખી. એમ કહે છે કે આ પંડિત જે બોલે છે શબ્દોને વાંચીને બોલે છે, પણ હું જે કહું છું એ નજરો નજર જોયા પછી કહું છું. નજરો નજર જોયા પછી જે કહે એને કહેવાય જ્ઞાની પુરુષ. કારણ કે જ્ઞાની પુરુષ જ્યારે કંઈ પણ વાત કરે છે ત્યારે એમની દ્રષ્ટિ સાથે ચેતન છે, ચૈતન્ય છે, સત્ય છે, પરમ સત્ય એમની સાથે પડેલું છે. અને જ્ઞાની જે કંઈ વાત કરે છે એ સત્યના પરિપ્રેક્ષમાં વાત કરે છે. અજ્ઞાની જે કંઈ વાત કરે છે એ શબ્દના પરિપ્રેક્ષમાં વાત કરે છે. આપણે ઘણું બધું સાંભળીએ છીએ અને કેટલું સાંભળીએ છીએ, સાંભળ્યા વગર રહી શકતા જ નથી. કોરોનામાં સાંભળવા ન મળ્યું તો ચિંતન ના કર્યું, પણ આસ્થા અને યુટ્યુબ એના ઉપર મચી પડ્યા. કેટલું સાંભળ્યું? માત્ર સાંભળ આપણે કરીએ છીએ, પણ ચિંતન કેટલું કર્યું? પોતાના જીવન સાથે તાલમેલ કેટલો મેળવ્યો? પોતાની આંતરિક અવસ્થા સાથે એનું અનુસંધાન કેટલું કર્યું? બહુ સાંભળવાથી વિકલ્પો પેદા થશે. ઘણું સાંભળવાથી વિકલ્પો પેદા થાય. એમ કે ઘણું ગાવાથી શું થાય? લોટા ભરવા પડે, બીજું કંઈ ના થાય. એમ ઘણું સાંભળવાથી ભગવાન મહાવીરે ચંડકોશિક નાગને એમ જ કહ્યું કે બુજ્જ ચંડકોશિકે. કેટલા શબ્દો થયા? ભગવાન મહાવીર એમની 12.5 વર્ષની ધ્યાન સાધનાની યાત્રામાં બહુ ઓછા શબ્દો બોલ્યા છે, લગભગ નહીં બોલ્યા જેવું બોલ્યા છે. એમાં એક ભાગ્યશાળીએ તો ચંડકોશિક નાગ. અને એમ કહે છે કે બુજ્જ ચંડકોશિકે, શબ્દો કાને પડતા ચંડકોશિકને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. શબ્દો કાને પડતા ચંડકોશિકને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અમીચંદભાઈના મળદાને બળતું જોઈને કૃપાળુ દેવને 8 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સ્વયંભૂ થયું, અમને પ્રતિબોધથી થયું, અમને સ્વયંભૂ થયું, અમને પ્રતિબોધથી થયું. એટલા માટે ભગવાને જ્યારે કહ્યું જીવોને ત્યારે એમ કહ્યું સંબુજ કિમ ન સંબુજ્યઈ, બોધ પામો, કેમ બોધ પામતા નથી? બસ વાત ખતમ થઈ. પણ આટલા શબ્દો જેને હૃદયમાં ઉતર્યા હોય એ સમ્યક દર્શનની સન્મુખ થઈ જાય. જેના હૃદયમાં ઉતરતા નથી એ સમ્યક દર્શનની સન્મુખ થઈ શકતા નથી. આ વિચાર આપણે આપણા જીવનમાં પ્રગટાવવો પડશે. આ ચિંતન આપણે આપણા જીવનમાં પ્રગટાવવું પડશે. તો સત્ય તર્કની પકડમાં આવતું નથી, કારણ કે તર્ક વિરોધને સ્વીકારતું નથી. એટલે તર્કથી જીવનને જાણી શકાતું નથી. જીવન તર્કની ઉપર છે, પણ તર્કથી જીવનને જાણી નહીં શકાય. તેથી સત્ય તર્ક અને બુદ્ધિની પકડમાં આવી શકતું નથી. બુદ્ધિની મર્યાદા જ્યાં પૂરી થાય છે ત્યાંથી ચૈતન્યની મર્યાદા શરૂ થાય છે. એટલે બુદ્ધિ શાંત થઈ જવી પડશે, નિષ્ક્રિય નહીં, જાગ્રત. બુદ્ધિ જાગ્રત હોય, મન જાગ્રત હોય, છતાં શાંત હોય, એ પણ વિકલ્પ ન ઉઠે એવી સ્થિતિમાં હોય. એ સ્થિતિમાં સત્યનો આવિર્ભાવ થાય છે. અંદરમાંથી એક જ્ઞાન અંદરમાંથી આવે છે, બીજું જ્ઞાન બહારથી લાદવામાં આવે છે. આપણે જ્ઞાનનો બોજો બહારથી લાદ્યા કરીએ છીએ, પણ થોડો સમય પણ શાંત થઈને અંતરમાંથી પ્રગટ થતા જ્ઞાનનો અનુભવ કરતા નથી. એના કારણે જ્ઞાનની મૂળભૂત અવસ્થાથી આપણે વંચિત રહી જઈએ છીએ. મૂળભૂત અવસ્થાથી વંચિત રહી જઈએ છીએ. તો જીવનને જાણી શકાતું નથી, તે તર્કથી ઉપર છે. તેથી સત્ય તર્ક અને બુદ્ધિની પકડમાં આવી શકતું નથી. સવ્વે સરા નિયઠંતી તક્કા જથ ન વિજંતી મથ્થી તત્થ ન ગાહિતા. આચારાંગ સૂત્રમાં લખ્યું છે, જ્યાં બુદ્ધિ અને તર્ક પહોંચી શકતા નથી ત્યાં સત્ય છે. જ્યાં બુદ્ધિ અને તર્ક પહોંચી શકતા નથી
ત્યાં સત્ય છે, જ્યાં બુદ્ધિ નહીં પહોંચી શકે. બુદ્ધિ માન્યતા પેદા કરશે, બુદ્ધિમાં માન્યતા પેદા થાય. માન્યતા એ બુદ્ધિની અવસ્થા છે. આપણે જેને શ્રદ્ધા કહીએ છીએ સમજી લેવા જેવું છે. વાસ્તવિક શ્રદ્ધા આપણને નથી, પણ આપણી માન્યતા છે. આપણી બુદ્ધિ જ્યાં અટકી જાય છે, જ્યાં રોકાઈ જાય છે, જે વિચારો, જે ચિંતનો, જે અભિપ્રાયમાં આપણી બુદ્ધિ રોકાઈ જાય છે, એને આપણે માનીએ છીએ કે મારી શ્રદ્ધા છે. વાસ્તવિક શ્રદ્ધા નથી, પણ આપણી માન્યતા છે. આપણી બુદ્ધિ જ્યાં રોકાઈ ગઈ છે ત્યાં આપણને સત્ય લાગે છે, પણ સત્ય બુદ્ધિની પેલી પાર છે. એટલે માન્યતા અને શ્રદ્ધામાં પાયાનું અંતર છે. આજે એક દેવની શ્રદ્ધા હોય, આજે એક દેવની શ્રદ્ધા હોય અને આપણું કામ થયું તો શ્રદ્ધા મજબૂત બને, એટલે માન્યતા મજબૂત બને. પણ કામ ન થયું તો બીજા દેવને શોધી લઈશું, તો આપણી શ્રદ્ધા ક્યાં ગઈ? એમ કહે છે જે શ્રદ્ધા હોય એવી હોય. શ્રદ્ધા ભરી જે સત્યથી, શ્રદ્ધા ભરી જે સત્યથી, તે તો કદી ફરતી નથી. શ્રદ્ધા વિહોણી જિંદગી, શ્રદ્ધા વિહોણી જિંદગી, તે તો કદી ફળતી નથી. આ ફરતી નથી ને ફળતી નથી, બેમાં અંતર છે. શ્રદ્ધા ફરે નહીં. શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય એ જ સમ્યક દર્શન છે, એ શ્રદ્ધા છે, એ પરમ તત્વની શ્રદ્ધા આપશે. બાકી બધી માન્યતાઓ છે વ્યવહાર શ્રદ્ધા છે. આપણે જેને વ્યવહાર શ્રદ્ધા કહીએ છીએ એ વ્યવહાર શ્રદ્ધા છે. આ અંદરમાં આધ્યાત્મિક શ્રદ્ધા આપણા જીવનમાં પ્રગટ થઈ નથી, એટલે ધર્મમાં સ્થિરતા આવતી નથી. બોધ સ્થિર થતો નથી, બોધ અંદરમાં ગ્રહણ થતો નથી, બોધ અંદરમાં પકડાતો નથી. ક્યારેક સમજાય છે કે સાચું છે, આ વાત તો આ સાચી છે, પણ આપણે વ્યવહારના કારણે, વ્યવસ્થાના કારણે, અહંકારના કારણે, ટ્રસ્ટીપણાના કારણે, આપણી સમજના કારણે સત્યને સ્વીકારતા નથી અને અસત્યમાં વયા કરીએ છીએ. આ જીવનો મોટો દોષ છે, આ જીવનો મોટો દોષ. આ આપણો દોષ છે. એના કારણે જે પરમ તત્વની અનુભૂતિને સન્મુખ થવું જોઈએ એમાં બાધા ઉત્પન્ન થાય છે, અને બાધા ઉત્પન્ન થવાના કારણે આપણે સમ્યક દર્શનથી વંચિત રહી જઈએ છીએ. સમ્યક દર્શનથી વંચિત રહી જઈએ છીએ. તો અહીં જ્યાં બુદ્ધિ અને તર્ક પહોંચી શકતા નથી ત્યાં સત્ય છે. બુદ્ધિ નહીં પહોંચી શકે, બુદ્ધિને શાંત કરવી પડશે, મટાડવી પડશે. એટલે જ્ઞાન મટે તો જ્ઞાન પ્રગટે, જ્ઞાન મટે તો જ્ઞાન પ્રગટે. એક બહારથી લાદેલું જ્ઞાન છે, એક અંદરમાંથી પ્રગટેલું જ્ઞાન છે. અંદરમાં 3 ભુવનનો નાથ અને 3 ભુવનનો જાણકાર બેઠેલો છે કે નહીં? તો બહારનું જ્ઞાન મટે ત્યારે અંદરનો જ્ઞાનનો ફ્લો થાય. શ્રીમદજીએ અપૂર્વ અવસર લખ્યું નથી, આત્મસિદ્ધિ લખ્યું નથી, એમના જ્ઞાનમાંથી પ્રગટેલી ધારા છે. જો લખ્યું હોત તો ભૂલ આવત, પણ પ્રગટેલી ધારા છે એટલે એમાં ક્યાંય કાનો, માતર, રસોઈ, દીર્ઘઈ અથવા શબ્દોનું ગોઠવણી એમાં, અથવા તો ભાવોની ગોઠવણી એમાં લેશ માત્ર ફરક નથી. કારણ કે અંદરમાં સત્ય સિવાય બીજું કંઈ છે નહીં, અને જે સત્ય હતું એ આત્મસિદ્ધિમાં પ્રગટ થયું છે. પણ જેને વલણું કરતાં આવડે એ સત્ય મેળવી શકે, જેને વલણું કરતાં આવડતું નથી એ સત્યથી વંચિત રહી જાય છે. સમય થયો છે. આટલી વાત આજે. સૌને પ્રણામ.